નુગરી નહીં, સુંગરી લાવજો. રૂપની જોતી નથી, પણ ગુણવેલ ગુણવાળી જોઈએ એવી છોકરી જોડે લગ્ન કરાવજો, બાકી બીજી નહીં. તો કે કઈ વાંધો નહીં બેટા, ગુણવેલ છોકરી મળી, સુંગરી. હો, નુગરાના સંગમાં અધવચમાં યથડાશો રે એજી હો જી, એજી તમે ના કરશો અધુરિયાનો સંગ મારા વીરા વીરા. નુગરાના સંગમાં અધવચમાં યથડાશો રે એજી હો. નુગરાની રહેવું, ગુરુ કરી લેવા. ગુરુ ગમે તે જગ્યાએ જઈને ગુરુ કરી લેવા. ગુરુ નહીં કર્યા તો કરી લેજો, નાળો અહીં બાંધી આલે છે. આવનારી દીકરી હતી અને ગુરુ મહારાજ બાળપણ હતું ત્યારે કીધું, બેટા લગ્ન કરીને તું પર ઘેર જાય ત્યારે તારો ધણી એ ભગવાન છે, બસ તારા ધણીને જમાડ્યા વગર જમવું નહીં, અને તારે મને કોઈ અતિથિ આવી જાય એટલે દેવ સ્વરૂપ માનજો, બસ આટલું કરજો બેટા. આવું વચન આપેલું. એટલે દીકરી લગ્ન કર્યું ધામધૂમથી, ટનાટન ડીજન ઘોડા બગીને કઈ વાત નહીં કરવાની. પેલો કે હું જે મરી જવાનું છે, કૂદવાનું જેટલા કૂદવા એટલા. પેલા ને એવું કે આજ રાતે આજની રાત કૂદી લેવાનું, કાલે આવી જ જવાનું છે મોટે. પેલો હા પણ કેળવાનો. લગ્ન કરીને આવી જવાનું, એમ આવી જાય 5 વાગે ગામમાં આવી જઈને હમ વધમણું કરીને હાવ વારાને પોકવાનું પોક્યું. પેલો કે મેં નહીં આપતો ઘરમાં. પેલો મને હાથ દેખાય, કેળવાનો જ છે. નાહી ગયો ગોમે નાહી ગયો. ભાઈબંધ કીધે બધા હવાર લાકડા આવી જાય. હા બધા. પેલા કે હું ગોંડા જેવો આજે લગ્ન કર્યા, જોરદાર વાતો કરવાની, આજે મોજ કરવાનું, હું તું માથા ઉડ કરે ઘેર જા. પેલા ઘેર મોકલે. પેલો કે નહીં જતો, આજે નહીં જાઉં એટલે પતિજી વાત, કાલે જશ. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગી ગયા. પણ આવનારી દીકરીએ ગુરુના વચની હતી એટલે કીધું, મારો ધણી છે, ભગવાન છે, મારા ધણીને જમાડ્યા વગર નહીં જમ, અને અતિથિ કોઈ આવી જાય મારો ભગવાન દેવ છે, આવું ગુરુ કીધેલું. એટલે રાત્રે 12 વાગે ગામમાં એક બેનના દિવલે હુવાવડ થઈ, દેશી ભાષા પ્રસૂતિ થઈ. ઘરમાં પ્રસૂતિ થઈ એટલે તે સમયે રોટલો મળતો જતો. ભાઈ આજે તો લીલા લહેર છે, રોટલો મળવા ગઈડીઓને ખબર છે. આજથી 50 વર્ષ પેસા રોટલો મળવો એટલે એમ લોઢાના ચના ભાત મળી જાય ને ખુશ થઈ જાય. ભાત હમણાં ઢગલે બંધ બગાડે. મેં કેમ બગાડો કરીએ, ખાવાની મળવાનું ન મળે, બગાડશે. માપનું લો, અનાજને બગાડશે ને. મોટામાં મોટો દેવ અન્નદેવ, આ દુનિયા મોટામાં મોટો દેવ કયો? અન્નદેવ. અન્નને બગાડશે ને. માપનું ખો, માપનું લો. અને વધી જાય રસોડામાંથી તો દવાખાના મોકલાઈ દો. મીઠાઈ જે વધી હોય તો ફોન કરો એટલે તૈયારીમાં ગાડી લેવા આવશે, તમારું વધેલું બધું લઈ જશે. કોઈક જમશે, પણ બગાડશે નહીં અનાજને. એટલા મેં પેલી હુવાવડ થી એટલે કકડાઈને ભૂખ લાગી, પેટ ખાલી થઈ ગયું, વેદના બહુ થઈ. અમારી લારા ફરે. આ દીકરીએ જન્મ આલી, અમને ખબર છે કેમ કેમ થાય તે. 12 વાગે કીધું હોંભરે કેલા હતા કે શું છે, ઘણી ભૂખ લાગી, કંઈ કાઠો રોટલો લઈ આમ તો કે કાઠો જીવ કર નહીં યાર. સવારે વ્યવસ્થા. રાતે 12 વાગી ગયા, બધા હુઈ ગયું, ગોમ હુઈ ગયું. આ કોઈ જાગે કોઈ હાલે, પણ 90% એમ મરી જ જવાશે. તું લેતા તાવ ગમે ત્યાંથી. પેલા કે હારું થયું તું નહીં મોનથી તા જાઉં. ગોમ મેં જો આખું ગોમ હુઈ ગયું. પણ આવનારી દીકરી લગ્ન કરીને આવેલી જાગતી હતી, મેળી પર જોવે પોતાના ધણીની રાહ જોવે. મારો ધણી આવતો નથી, મારો ધણી આવતો નથી. અને એટલા મતીથી ભાઈ આવી ગયો. એટલે બેટા તું જાગે છે? તા કે હા બાપુ મેં જાગું છું. કેમ જાગે? તા કે મારા ધણી નથી આવ્યા, 32 જાતનું ભોજન જમવા થાળ બનાવી રાહ જોઉં. મારા ગુરુએ કીધેલું તારો પતિ એ ભગવાન છે ને જમાડીને જમજો. એટલે મેં રાહ જોઈ આવે એટલે અમે બંને જણ હાથે જમીએ એટલે રાહ જોઉં છું. તને હું લેવાય રાતે 12 વાગે? તાકે બેટા તારી અંગત એક બટકું રોટલો હોય તાલ દેનો મને બટકું રોટલો. તાકે આવો આવો આવો, આ 32 જાતનો થાળ તમે લઈ જાઓ, બીજો થાળ મેં બનાવી દઉં મારા ધણી માટે. ભલે રામદેવજી મારા 32 જાતનો જેને જમવાનું નહીં મળે, રાતે 12 વાગે 32 જાતનું ભોજન મળે, એને કેટલો આનંદ થાય. ખાવાનું નહીં એટલે કીધું ઊંઘની જાને તૂટી ફૂટી કાટલી, ભૂખની જાને હુકેલો રોટલો, અને પ્રીતની જાને જાત કે કદાચ પ્રેમ લાગી જાય ને જાત કદાચ કશું જોના નહીં નાહી જાય જોવડાવે. પણ પહેલાથી કાળજી રાખવાની, ગુરુ વચનમાં રહેવાનું. એટલે 32 જાતનો ભોજન લઈને જાય છે. પેલો નાસ્તો વાહ મારા ધણી, વાહ મારા બાપ, રાત્રે 12 વાગે મને 32 જાતનું ભોજન આલ્યું. એટલે ઘરવાળીને કીધું લે તને ભાવે એવું ખાઈ લે, ખા, તને ભાવે એવું ખા. પણ જેને વેદના થતી એ તો હું બિચાર્યું ખાય. પણ દૂધનો કટોરો હતો એ લીધો ને પીધો ને દૂધ અંદર ઉતર્યું કે ઓતળી ટાળી પડ્યા પછી બોલ્યું, હે મારા નોધારાના આધાર, રાતના 12 વાગે મને ટુકડો આલ્યો છે ને સુડલો ભાગવાની દેતો હોય, એનો ચાંદલો ભુવાઈ નહીં જાય. મારા બાપ ધ્યાન રાખજો.
એટલે માતાજીના ગરબામાં કીધું છે અમર તું રાખજો માં એમાં મારે ચૂડીને ચાંદલો જોજે ભુહાય ના જાય એમાં મારે ચૂડીને ચાંદલો માતાજીની સેવા કરો ને ત્યારે બોલવાનું માડી મારી બંગડીની વેલી ભાગી જાય ધ્યાન રાખજો મારો ચાંદલો ની ભુહાઈ જાય ધ્યાન જાતે નહીં મરે પાડવાનો એમ આરસી પાડી તમારા ધણીનો ચાંદલો છે બીજાનો નહીં આ ચાંદલો કોનો છે તમારા ધણીનો અને ધણી ગયા પછી બંગડી નહીં હોય ચાંદલો નહીં હોય આને પેલી બેન દૂધ કીધું અને ઉપર માલિકના દરબારમાં અવાજ પહોંચ્યો અને અવાજ પહોંચ્યો એટલે પેલીની બંગડી ભાગી ગયેલી પણ દૂધ પીવડાયું ને ભાગીને પેલો ઘેર આવ્યો હાફ કેળી કેળીને થાકી ગયો કશું નથી દો તો ખડી ગયા હાપના હાપ ત્યાં હારો મરી જવાનો હતો ને કેમ જીવતો રહ્યો નાહી જઈ અમરાજના ત્યાં અને ચોપડામાં જોયું તો 100 વર્ષ લખાઈ ગયા આ વિધાતા પર લેખ મારનારો કોણ ત્યાં જોયું તા કે ગુરુ મહારાજ